હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ બધાને. તો સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. તો આજે બનાવવાની છે આપણે ખારસિંગ. તો એના માટે સૌથી પહેલા આપણે માંડવી ફોલવી પડશે. તો જો આ માંડવી લીધી છે અને એના દાણા કાઢી છે. તો ગાઈઝ, તમે બધા બન્યા રહેજો બ્લોગમાં. આપણે બનાવવાની છે ખારી સિંગ. પહેલાં તો માંડવી ફોલશું, પછી બનાવશું. હવે આપણે ફોલી નાખશું માંડવી. જો એટલા દાણા કાઢ્યા છે ને, હવે એટલે ફોલવાની છે. કેમેરો માંડવી ફોલાઈ ગઈ ને, જો દાણાનો ઢગલો કર્યો છે. હવે હું આમાં ને કોક ફાડા ને એવું હોય ને એ વીણી લઉં, એટલે બળી ન જાય. ચાલો, હવે આ દાણાને આપણે ધોઈ નાખશું. અને અહીંયા આંધણ થવા મૂકી દીધું છે. આંધણ ફૂલ આવી ગયું ને દાણા બાફવા મૂકી દીધા. પાંચ થી 6 મિનિટ બાફવા દેવાના. આ બફાઈ ગયા છે. હવે આપણે આને કાઢી લઈશું. આમ કરે ને પોચા થઈ જાય એટલે બફાઈ ગયા. હવે હું આને કાઢી લઈશ. એક ઘાણ કાઢી લીધો અને હવે આ પાછું થોડુંક મીઠું નાખી દેશું. અને આ બીજા થોડાક દાણા પડ્યા છે એ પાછા નાખી દેવું આપણે. બીજો ઘાણ બફાવા નાખી દીધો છે અને આ કાઢેલો છે. આપણે આમાં થોડુંક મીઠું નાખી દઈશું. આમાં નાખી દઈશું મીઠું અને પછી આપણે આને હલાવી નાખશું. ગાઈસ, દાણા તો બફાઈ ગયા ગેસ ઉપર, પણ ખારસિંગ થોડી ગેસ ઉપર થાય. જો એવડું મોટું બકડિયું લીધું, આ મીઠું લીધું ને આ તાવીથો. હવે આપણે જવાનું છે અગાસીએ ચૂલે બનાવવા. તો કન્ટિન્યુ બધા વ્લોગમાં બન્યા રહેજો. ચૂલો સળગી ગયો અને હવે આ બકડિયાને ચૂલે સળાઈ દેવું. થઈ ગયું. હવે આમાં નાખી દઈશું મીઠું. આ મીઠું ને આપણે આમ છૂટું છૂટું કરી નાખશું એટલે ગરમ થઈ જાય જલ્દી. મીઠામાં ખાચીંગ નાખી દીધી અને ખાચીંગ શેકાઈ જાવે એવી.
બહુ ગરમી થતી, હું તો નીચે આટો મારવા ગઈ તો મારી મમ્મી એક ઘાણ શેક નીકળ્યું. ખારસિંગ શેકાઈ ગઈ, હવે આપણે આને કાઢી લેશું. હવે બીજો ઘાણ શેકવા નાખી દીધું દાણા. હવે હલાઈ નાખશું. આવે ને અત્યારે વાગી ગયા 8 અને અમે જમવા બેસી ગયા. તો આજે જમવામાં જો ભૂંગળા બટેટા છે. તો હાલો બધા ભૂંગળા બટેટા ખાવા. આજનો વ્લોગ અહીંયા સુધી. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.